સૂકી ભાજી બનાવવા માટે મેં અત્યારે આ રીતે શક્કરીઓ લીધું છે, જેની છાલ બહાર કાઢી લીધી હતી. અને હવે આપણે ચપ્પુની મદદથી નાના પીસ કરી લઈશું અને પાણીવાળા બાઉલમાં શક્કરિયાના જે પીસ છે એને એડ કરી લઈશું. તો આ રીતે બધા જ શક્કરિયાના મેં પીસ કરીને રેડી કરી લીધા છે. ત્યાર પછી હવે આપણે એને 2 થી 3 પાણીથી બરાબર વોશ કરી લઈશું અને ગેસ ઉપર એક કઢાઈ લઈશું, જેમાં આપણે 2 ચમચી ઓઇલ લઈશું. ત્યાર પછી જીરું લઈશું, ત્યાર પછી ગ્રીન મરચાં લઈશું અને 1 મિનિટ જેવા એને શેકાવા દઈશું. ત્યાર પછી હવે આપણે સફેદ તલ લઈશું અને ત્યાર પછી હવે આપણે જે શક્કરિયા કોરા કરેલા છે એ એડ કરીશું. અને હવે આપણે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે ઉપરથી થોડું સોલ્ટ એડ કરીશું અને ત્યાર પછી હવે આપણે ઢાંકણ ઢાંકીને એને 2 થી 3 મિનિટ માટે આ જ રીતે થવા દઈશું. અને ત્યાર પછી હવે આપણે ગ્રીન પેસ્ટ બનાવીશું. તો એના માટે મેં એક મિક્સર બાઉલ લીધું છે. ત્યાર પછી આપણે તેમાં ફ્રેશ લીલી કોથમીર લઈશું, ત્યાર પછી ફ્રેશ લીલો ફુદીનો લઈશું, ત્યાર પછી ગ્રીન મરચાં છે તે લઈશું આપણે, ત્યાર પછી આદું લઈશું અને ત્યાર પછી હવે આપણે થોડું પાણી લઈશું અને ચટણીને ક્રશ કરી લઈશું. તો આપણી જે ચટણી છે ગ્રીન એ ક્રશ થઈને રેડી થઈ ગઈ છે. અને ત્યાર પછી હવે આપણે 3 મિનિટ પછી જોઈએ તો આપણા જે શક્કરિયા છે તે એકદમ સરસ રીતે બફાઈને રેડી થઈ ગયા છે. અને હવે ઉપરથી આપણે જે ગ્રીન પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી હવે આપણે તેમાં થોડો લીંબુનો રસ એડ કરીશું અને ત્યાર પછી હવે આપણે તેમાં થોડી સુગર એડ કરીશું અને ત્યાર પછી હવે આપણે તેમાં થોડો મરી પાવડર એડ કરીશું, જેનાથી આ જે સૂકી ભાજી છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. અને હવે આપણે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. અને ત્યાર પછી હવે લાસ્ટમાં આપણે ઉપરથી થોડા આ રીતે સિંગદાણાનો અધકચરો મેં ભૂકો કરેલો છે એ એડ કરીશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઉપરથી હવે લીલી કોથમીર એડ કરીશું. તો રેડી છે આપણી શક્કરિયાની ફરારી સૂકી ભાજી, જે ખૂબ જ ઝડપથી બનીને રેડી થઈ જાય એવી છે, જેને તમે ફરારી પૂરી કે ફરારી પરાઠા સાથે ખાઈ શકો છો. તો એકવાર જરૂરથી રેસીપી ટ્રાય કરજો.